નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક તરફ ગરબા આયોજકો છે કે જે નવરાત્રિ મહોત્સવની તૈયારીમાં લાગ્યા છે અને બીજી તરફ બજરંગ દળ જે છે કે તેઓએ જે નવરાત્રિ દરમિયાન મહિલાઓની છેડતી અટકાવવા માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે. જ્વલિતભાઈ આપણી સાથે છે. જ્વલિતભાઈ પાસેથી જાણીશું. જ્વલિતભાઈ, જે મહિલાઓની છેડતી નવરાત્રિ દરમિયાન થતી હોય તો તેને અટકાવવા માટે આપણે હેલ્પલાઇન શરૂ કરી છે. શું છે આખી આ હેલ્પલાઇન, કેવી રીતે વર્ક કરશે? દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કોઈ પણ ગરબા પંડાળની અંદર વિધર્મીઓનો પ્રવેશ નહીં થવા દે અને દરેક જ્યાં સંદિગ્ધ લાગશે ત્યાં એ લોકોનો આઈ કાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ કરાવશે. તદુપરાંત અમે અભ્યાસ કર્યો છે, અમારો અભ્યાસ રહ્યો છે અત્યાર સુધીનો, કે જેટલી પણ લવ જેહાદના કિસ્સા બનતા હોય છે એમાં 30% કિસ્સા ફક્ત અને ફક્ત એ લોકોનો પરિચય નવરાત્રિ દરમિયાન થયો હોય એવું જાણવા મળે છે. તો માટે જ લવ જેહાદ જે સર્જાય છે એ સૌથી મોટું એનું માધ્યમ ક્યાંક નવરાત્રિની અંદર ભેગા થવાનું હોય છે. તો માટે અમે આપના માધ્યમથી આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારા ત્યાં કોઈ પણ પ્રકારના સિંગર, સિક્યુરિટી, બાઉન્સર અથવા ખેલૈયા કોઈ વિધર્મીઓને પ્રવેશ ન કરવા દે. તમે આટલું સારું કાર્ય કરો છો કે હિન્દુ સમાજની સંસ્કૃતિની જાગૃત રાખો છો તો અમે એની કદર કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે તમારા વ્યક્તિગત અને આર્થિક સ્વાર્થ માટે તમે વિધર્મીઓને પ્રવેશ કરાવશો તો બજરંગ દળે સાંખી નહીં લે ને બજરંગ દળના આક્રોશનો તમારે ભોગ પણ બનવું પડશે. નવરાત્રિ દરમિયાન ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે મહિલાઓ રાત્રે એકલી ઘરે જતી હોય છે તો એ લોકોની છેડખાની પણ થતી હોય છે, પાર્ટી પ્લોટોમાં પણ છેડખાની થતી હોય છે, અથવા ઘણી વિષય એવો બનતો હોય છે કે રાત્રે એકલા જતાં મહિલાઓને ડર લાગતો હોય. તો એવા સમય દરમિયાન અગર એ બજરંગ દળે જે હેલ્પલાઇન રિલીઝ કરી છે એનું નામ છે મેરા ભાઈ. મેરા ભાઈ નામની હેલ્પલાઇનની અંદર એ કોલ કરશે તો બજરંગ દળની ટીમ એક મહિલા સાથે ત્યાં પહોંચશે અને મહિલાને સુરક્ષિત એના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે. અને અગર કોઈ રોમિયો એની છેડતી કરતો હશે તો એની માટે પણ યોગ્ય કાર્યવાહી કરશે. અને એનો નંબર છે 8735 8735 95. બિલકુલ. જે હેલ્પલાઇન શરૂ કરી છે કેવી રીતે હેલ્પલાઇન વર્ક કરશે, કેટલી ટીમો બનાવી છે, કેટલા આપણા બજરંગ દળના જે છે કાર્યકરો જે છે તે ઉપસ્થિત રહેશે? લગભગ 15 થી 20 બહેનોની સાથે 200 લોકોની અમારી ટીમ ખડે પગે 8 દિવસ 9 દિવસ રહેશે અને આ ટીમ અલગ અલગ વિસ્તારમાં ઝોન વાઇઝ ઊભી રહેશે. જ્યારે જ્યાં જરૂર પડશે ત્યાં આગળ એ ટીમ તરત એ બહેનને મદદ કરવા પહોંચશે. જો કોઈ બહેન સંપર્ક કરશે તો પણ પહોંચશે અને જો અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ વિધર્મી પ્રવેશ કરી રહ્યો છે તો પણ એ ટીમ પહોંચી અને યોગ્ય કાર્યવાહી વિધર્મી સાથે કરશે. અચ્છા, મહિલાની છેડતીની ઘટના બને તો એ હેલ્પલાઇન જે છે એ હેલ્પલાઇન નંબર શું છે અને એ કઈ રીતે વર્ક કરશે? મહિલાની છેડતીની ઘટના માટે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે અને જેવો એ હેલ્પલાઇન પર ફોન આવશે એટલે અમારા સેન્ટ્રલ સ્ટેશન પરથી જે તે પાર્ટી પ્લોટનો કિસ્સો હશે ત્યાં આગળ એ ટીમને જાણકારી આપવામાં આવશે. અમારા ઘણા ભાઈઓને જોડાવાની ઈચ્છા હતી કે આ જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એમાં અમે પણ સહભાગી બનીએ. તો સિલ્વર રોક કોલેજના લગભગ 70થી વધુ એટલે 50થી વધુથી છોકરાઓ એ દિવસે ત્રિશુલ દીક્ષા લેશે અને ત્રિશુલ દીક્ષા વડે બહેનોની રક્ષાનો સંકલ્પ કરી અને અમારી સાથે આ કાર્યમાં નવરાત્રિના દિવસોમાં ખડે પગે રહેશે. કેટલી ટીમ બનાવવામાં આવી છે અને કઈ કઈ જગ્યાએ જ્યાં ગરબા મહોત્સવમાં કઈ કઈ જગ્યાએ આપણે ટીમ એકત્રિત? 8 ટીમ બનાવવામાં આવી છે અને જ્યાં જ્યાં અમને એવું લાગશે કે વિધર્મીઓ ત્યાં આગળ પ્રવેશ વધારે છે ત્યાં એ ટીમ ખડે પગે ત્યાં બહાર ઊભી રહેશે અને ઊભી રહીને એમનો ફરજ બજાવશે. જ્યાં આગળ વિધર્મીઓ જો અંદર પંડાલની અંદર ગરબા રમતા જો પકડાશે તો પછી એનું પરિણામ સારું આવશે નહીં. એ એમને સાવચેતી રાખવાની રહેશે. બિલકુલ. જે બહેનો જે છે કે તેઓ પણ આ અભિયાનમાં જોડાઈ છે ને તેઓ પાસેથી પણ જાણીશું. જે બજરંગ દળનું આ જે અભિયાન છે મહિલાઓની છેડતી અટકાવવા માટેનું, કઈ રીતે તમે પણ આમાં જોડાયા છો, કઈ રીતે વર્ક કરશે? અમે પણ આ બજરંગ દળના ભાઈઓ સાથે ત્યાં આગળ એમની જોડે 15 મહિલાઓ ઊભા રહીશું અને હિન્દુ બહેનોની મદદમાં રહીશું. જરૂર પડે પોલીસની પણ મદદ લેવાનું આયોજન છે, શું છે? જરૂર પડે પોલીસની પણ મદદ લેવામાં આવશે. એટલે જો આ ટીમની સાથે પોલીસના જે અધિકારીઓ છે એમને પણ એમની સાથે આ અભિયાનમાં સાથે સામેલ કરવામાં આવશે. બિલકુલ. તો જે પ્રકારે નવરાત્રિ મહોત્સવ દરમિયાન જે મહિલાઓની છેડતીની ઘટના બનતી હોય છે તો એ મહિલાઓની છેડતીને અટકાવવા માટે બજરંગ દળ દ્વારા જે હેલ્પલાઇન જે શરૂ કરવામાં આવી છે, જે હેલ્પલાઇન જે છે તે યુવતીઓને જે છે તે મદદરૂપ થશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.